રાધે રાધે, જય સિયારામ. આપણે આમ તો ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે, પણ આવતીકાલે એટલે કે 31 તારીખે રાધાષ્ટમી છે. હા તો આપણે રાધાજી વિશે કઈક ચર્ચા કરીએ. રાધાજીની ચર્ચામાં સૌથી પહેલા તો મારે એ કહેવાનું છે કે રાધાષ્ટમીના વ્રતનો શું મહિમા છે. હા જે લોકો રાધાષ્ટમીનું વ્રત કરે છે એને શું મહિમા લાગુ પડે છે એની મારે વાત કરવી છે. હા વાત એવી છે કે એક ગામની અંદર એક વેશ્યા હતી. હા એ વેશ્યાને સવારે 5 વાગે વોકિંગ કરવા જવાનો નિયમ હતો. સવારનું 5 વાગે ને એટલે એ ફરવા માટે વેશ્યા નીકળી જાય, કારણ કે વેશ્યાનું શરીર હચવાય ને એમ એના પૈસા વધુ હોય. હા એટલે શરીર હાચવા માટે આ વેશ્યા સવારે સવારે ચાલવા નીકળતી, એટલે શરીર હચવાઈ દે. હવે બન્યું એવું કે એક દિવસ રાધાષ્ટમી નો દિવસ હતો, હા અને રાધાષ્ટમી ના દિવસે એ વેશ્યા સવારના 5 વાગે હાલવા નીકળી. તો હાલવા નીકળી ને તો એને રસ્તા વચ્ચે એક રાધા કૃષ્ણના મંદિરમાં કીર્તન કરતા ભક્તો જોયા. હા 200-300 ભક્તો ઉચ્ચ સ્વરે હરિનામ સંકીર્તન કરતા હતા. એટલે વેશ્યા કીર્તન સાંભળી અને થોડીક વાર ઊભી રહી ગઈ, કારણ કે એને આવા દિવ્ય કીર્તન ક્યારેય સાંભળ્યા નહોતા. આવા દિવ્ય કીર્તનનો લાવો એને ક્યારેય લીધો નહોતો. એટલે એ કીર્તન સાંભળવા માટે રોકાઈ ગઈ વેશ્યા. હવે બહેનું એવું કે ભગવાન નામ છે ને એ જીવના મનને આકર્ષિત કરે છે. હા ભગવાનના નામની એવડી મોટી તાકાત છે. તો થોડીક વાર 5 મિનિટ વેશ્યાએ કીર્તન સાંભળ્યા તો એનું મન આકર્ષિત થયું કે હું ત્યાં જાવ, હું ત્યાં જાવ. એવી રીતે એનું મન છે ને એ આકર્ષિત થાય છે. હા ભગવાન નામનો પ્રભાવ એવો છે કે દુષ્ટમાં દુષ્ટ વ્યક્તિને પણ આકર્ષિત કરે છે. નામની એટલી તાકાત છે. બિલકુલ. ભગવાન નામ બધાને રસમાં તરબોળ કરી દે છે. કીર્તન હાલતા હશે ને તો નાના બાળકોથી લઈને મોટા સુધી બધાય રસમાં તરબોળ થઈ ગયા હશે. કીર્તનની એટલી તાકાત છે. તો આ નામ સંકીર્તન હાલતું હતું, એટલે 5 મિનિટ વેશ્યાએ સાંભળ્યું ને એટલે થોડુંક અંતઃકરણ ચોખ્ખું થયું. અંતઃકરણ ચોખ્ખું થયું તો એને થયું કે હાલો મંદિરમાં જઈને પૂછું કે આ લોકો શું કરે છે. એટલે પછી વેશ્યા મંદિરમાં ગઈ. મંદિરમાં જઈને એક ભક્તને પૂછ્યું કે તમે આ શું કરો છો, આ કીર્તન ને આટલું શું કઈ ઉત્સવ છે, પૂછે છે. તો ઓલા લોકો જવાબ આપે છે કે હા, આજે રાધાષ્ટમી નો દિવસ છે, અમે બધાએ વ્રત કર્યું છે, વ્રત કરીને અમે આ મંદિરમાં આજે 24 કલાક માટે કીર્તન કરશી. 24 કલાક માટે અમે અહીંયા કીર્તન કરવાના છીએ, અને અમે બધાએ રાધાષ્ટમીનું વ્રત રાખ્યું છે. હા તો વેશ્યાને ખૂબ આનંદ થયો અને એમ થયું કે હું પણ રાધાષ્ટમીનું વ્રત રાખું. આવું વેશ્યાને શું કામ થયું કે હું પણ રાધાષ્ટમીનું વ્રત રાખું? એટલા માટે કે હરિનામે એને અંદર જવા માટે આકર્ષિત કર્યા, અને ભક્ત હારે આટલો સત્સંગ થયો રાધાષ્ટમીના વ્રતનો, તો સત્સંગના પ્રતાપે એને વ્રત રાખવાનું મન થઈ ગયું. હા એ છે સત્સંગનો પ્રભાવ. સત્સંગનો પ્રભાવ, સત્સંગના પ્રભાવના કારણે એને વ્રત રાખવાનું મન થઈ ગયું કે હું રાધાષ્ટમીનું વ્રત કરું. હા આવી વસ્તુ છે. પછી શું થયું, ઘરે આવીને વેશ્યાએ કહી દીધું નોકરોને કે આજે કોઈ પણ ગ્રાહક આવે એને ના પાડી દેજો, એને વ્રત છે આજ કોઈ નહીં મળે. હા અને વેશ્યાએ એ રાધાષ્ટમીનું વ્રત કર્યું.
હવે એને આખો દી નિર્જળા કર્યા, રાધા રાણીના નામના જપ કર્યા અને ભજન કર્યું, ફોટો રાખીને રાધા રાણીનો. હા આખો દિવસ એને ભજન કર્યું, રાધા નામના જપ કર્યા. ખબર નહોતી રાધા નામની મહિમાની કે એની કાંઈ ખબર નહોતી. બસ એને મન થઈ ગયું કે ઓલા લોકો મંદિરમાં કરતા હતા ને હું મારે કરવું છે. જાણતા અજાણતા કોઈ પણ રીતે મનુષ્યથી વ્રત ઉપવાસ જપ તપ જે કઈ થશે ભગવાન એને એનું અવશ્ય ફળ આપશે. બિલકુલ. અવશ્ય, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ભગવાન ફળ આપે જ છે, એટલે મનુષ્ય છે ને વિશ્વાસ રાખવો જોઈએ. આવી વસ્તુ છે. તો એનાથી રાધાષ્ટમીનું વ્રત થઈ ગયું વેશ્યાથી. અને મજાની વાત એ છે કે એને રાધાષ્ટમીનું વ્રત કર્યું, એના બીજા જ દિવસે એને સાપ કરડ્યો અને એ મરી ગઈ. હા સાપ કરડે છે અને મરી જાય છે તો યમરાજાના દૂતો આવીને એને બાંધી લે છે. યમરાજાના દૂતો આવી અને એને બાંધી લીધી. ત્યાં તો થોડીક વાર થઈને તો ભગવાન કૃષ્ણના દૂતો આવ્યા અને આને બંધનમાંથી છોડાવી લીધી વેશ્યાને. હા છોડાવી લીધી બંધનમાંથી. અને બંધનમાંથી છોડાવી અને લઈ જાય છે તો યમરાજાના દૂતો કહે છે કે કેમ તમે આને લઈ જાઓ છો, આ અમારો શિકાર છે કે, અને આખી જિંદગી પાપ કર્યા છે કે, આ પાપી છે ઈ કે. તો ભગવાનના દૂત કહે છે ઈ પાપી હતી પણ હવે પાપી નથી. હા ભગવાનના દૂત એમ કહે છે. તો યમરાજાના દૂત કે કેમ હવે કેમ પાપી નથી? તો કે આને કાલે રાધાષ્ટમીનું વ્રત કર્યું હતું. વાહ. રાધાષ્ટમીનું વ્રત કર્યું હોવાના કારણે આના તમામ પાપો ધોવાઈ ગયા છે કે, એટલે હવે આ ભગવાનના ધામમાં જવાની અધિકારી બની ગઈ છે. હા અજાણતા એને એક વ્રત કર્યું હતું, જાજી મહિમાની પણ ખબર નહોતી, અને એને વ્રત કર્યું તો એ ભગવાનના ધામમાં જવાની અધિકારી બની ગઈ. વાહ. આવી વસ્તુ છે. કોઈ પણ વ્રત તપ ઉપવાસ, મારા ભારતમાં વ્રત તપ ઉપવાસ કરતા હોય ને તો બધા મૂર્ખા ગણે. હવે 11 કરી રાખે છે, ખાલી ભૂખા રહે છે, ખાઈ પીને મજા કરતા હોય તો આ મજાક ઉડાવતા હોય ઘણા. હા પણ એને ખબર નથી કે આ વ્રત તપ ઉપવાસનું ફળ શું છે. હા આ વ્રત તપ ઉપવાસ એનું ફળ બહુ મોટું દિવ્ય છે, અતિ દિવ્ય છે. એમ કહીએ ને તો પણ ખોટું નથી. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે કે આ રીતે ભગવાનનું વ્રત કર્યું વેશ્યાએ રાધા રાણીનું, તો એનો ઉદ્ધાર થઈ ગયો. હા ઉદ્ધાર થઈ ગયો એનો, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો આજે આવતીકાલે રાધા રાણીનો જન્મ દિવસ છે, એટલે બની શકે તો વ્રત પણ કરવું જોઈએ અને ભજન પણ વધુ કરવું જોઈએ. બિલકુલ. મને ઘણા લોકો પૂછતા હોય કે વ્રત કરવા શું કરવું? કઈ નહીં કરવાનું, ભજન કરવાનું, અને શક્ય હોય તો રાધા રાણીને સારું સારું ભોજન જમાડવાનું અને દીવાબત્તી આરતી કરી અને ભજન કરવાનું. હા આટલું કરી લ્યો તો બહુ થઈ ગયું. વ્રત એટલે ઈ જ કે વધુ ને વધુ તમે ભજન કરો, બસ એમ. હા ભજન કરો એ મહત્વની વાત છે વ્રતની અંદર. આવું છે. તો આપણે રાધા રાણીની મહિમામાં આગળ વધીએ તો રાધા સુધાનિધિમાં એક શ્લોક આવે છે, યસ્યા કદાપી વસનાંચલ ખેલનોથ ધન્યાતિ ધન્ય પવનેન કૃતાર્થ માની યોગેન્દ્ર દુર્ગમ ગતિર મધુસૂદનોપી તસ્યા નમોસ્તુ વૃષભાન ભુવો દિશેપી. આ પેલો શ્લોક છે રાધા સુતાની. હા એમાં લખ્યું છે યસ્યાહ કદાપી વસનાંચલ. વસનાંચલ એટલે વસન એટલે વસ્ત્ર, અને અંચલ એટલે રાધાજીના સાડીનું આંચલ, છેડો. રાધાજી નીલાંબર સાડી પહેરીને વનવિહાર કરે છે, હા અને એ રાધાજીના સાડીના છેડામાંથી પવન નીકળે છે, અને ઈ પવન રાધાજીની સાડીને સ્પર્શ કરીને નંદગાંવ તરફ જાય છે. હા હવે ભાઈ કૃષ્ણને તો રાધાજી પ્રત્યે એટલો પ્રેમ છે કે રાધાજીના
પવનના સ્પર્શને પણ ઓળખી જાય છે કે આ પવન રાધાજીને સ્પર્શ કરીને જ આવે છે, ઓળખી જાય છે, એમાં કોઈ શંકા નથી, એમાં કોઈ એટલે કોઈ શંકા જ નથી. કારણ કે પ્રેમ હોય ને ત્યાં અલૌકિક શક્તિ હોય છે, ઓળખાણ પડી જતી હોય છે. તો સ્ત્રી રાધા રાણીના સાડીના છેડામાંથી પવન સ્પર્શ થઈને નંદગાંવ જાય છે અને ધન્યાતિ ધન્ય પવને કૃતાર્થ માની, અને એ પવનનો જયારે કૃષ્ણને સ્પર્શ થાય છે ત્યારે કૃષ્ણ એમ કહે છે, આજે હું ધન્યાતિ ધન્ય થઈ ગયો, હા ધન્યમાં પણ ધન્ય થઈ ગયો આજે હું, કારણ કે મને રાધાજીના શરીરના સાડીના પવનનો સ્પર્શ મળ્યો. હા કૃષ્ણ કહે છે આજે હું ધન્યાતિ ધન્ય થઈ ગયો, આજ મારું સૌભાગ્ય ખીલી ગયું કે રાધા રાણીના સાડીના છેડાનો પવન મને મળ્યો. અને યોગેન્દ્ર દુર્ગમ ગતિર મધુસૂદનોપી, તો કે કેવા કૃષ્ણ એમ કે હું ધન્ય થઈ ગયો, તો કે યોગીન્દ્ર લોકો મુનિન્દ્ર લોકો કૃષ્ણના ભજનમાં તપસ્યા કરે છે તો એ યોગીઓને મુનિઓને કૃષ્ણ દર્શન દેતા નથી. એ કૃષ્ણ રાધાજીના પવનના સ્પર્શથી ઘાયલ થઈ જાય છે. તો રાધા રાણીની કેટલી મહિમા થઈ અહીંયા. હા યોગીઓ ઋષિઓ મુનિઓ હજારો વર્ષ ત્યાં તપસ્યા કરે છે તો એને કૃષ્ણ દર્શન નથી દેતા. આવા કૃષ્ણ છે, સાધારણ કૃષ્ણ નહીં, આવા કૃષ્ણ કે જે યોગીન્દ્ર મુનિન્દ્રિયોને પણ દર્શન આપતા નથી. એ કૃષ્ણ કેવલ રાધા રાણીના સાડીના પવનથી પણ ઘાયલ થઈ જાય છે. હા તો રાધા રાણીની મહિમાની તો વાત જ ખરેખર થઈ ન શકે, વાત જ ન થઈ શકે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કારણ કે શું વાત કરવી હવે, પછી આમાં શબ્દ નથી. એનું કારણ છે કે તો રાધા રાણીની મહિમાનું શું વર્ણન કરું કે આવા કૃષ્ણને પણ એ પોતાના વશમાં કરી લે છે. તસ્યાન મોસ્તુ વૃષભાન ભુવો દિશે અપી, આવા રાધા રાણીની બરસાનાની દિશાને પણ હું નમસ્કાર કરું છું એમ ભક્ત કહે છે. હા ભક્ત હિતરીવંશજી એમ કે છે કે હું રાધા રાણીના દિશામાંથી જે પવન આવે છે પવનની દિશાને પણ પ્રણામ કરું છું, મતલબ બરસાનાને પ્રણામ કરું છું. મતલબ પ્રેમ કેવો છે કે બરસાનાની દિશા પણ વાલી લાગે છે કે આ દિશામાં બરસાના આવેલું છે, હા આનું નામ પ્રેમ કહેવાય. એટલે બરસાનાની દિશાને પણ હિતરીવંશ મહાપ્રભુ છે એ પ્રણામ કરે છે. પછી કહે છે યો બ્રહ્મ સુખ નારદ ભીષ્મ મુખ્ય, બ્રહ્મા શિવજી સુખદેવજી નારદજી ભીષ્મ આ મુખ્ય મુખ્ય પુરુષો છે ને, કે રા લક્ષી તોન સહસા પુરુષસ્ય તસ્ય, એ કૃષ્ણના દર્શન નથી કરી શકતા. બ્રહ્મા શિવ નારદ ભીષ્મ કૃષ્ણના દર્શન માટે તરસે છે પણ કૃષ્ણના દર્શન કરી શકતા નથી. તો કે તો ઈ કૃષ્ણને આપણે કઈ રીતે વશમાં કરવા, તો કે સદયો વશીકરણ ચૂર્ણમ અનંત શક્તિમ તમ રાધિકા ચરણ રેણુ મહમ સ્મરામી. ઈ કૃષ્ણને તમારે વશમાં કરવા હોય તો રાધાજીની ચરણ રજ માથે ચડાવી લ્યો. હા જો રાધાજીની ચરણ રજ તમે માથે ચડાવી લીધી તો કૃષ્ણ વશમાં થઈ જશે. મતલબ જે કૃષ્ણ બ્રહ્મા શિવને પણ દર્શન દેતા નથી, નારદ અને ભીષ્મ જેવા મહાપુરુષોને દર્શન નથી દેતા, એ કૃષ્ણને વશમાં કરવા એકદમ ઈઝી, એકદમ હેલા. તો કે શું ભાઈ હેલો રસ્તો શું છે, તો કે હેલો રસ્તો ઈ છે રાધાજીની ચરણ ધૂલી માથે ચડાવી લ્યો. હા રાધાજીની ચરણ ધૂલી માથે ચડાવી લેશો તો એ કૃષ્ણ વશમાં થઈ જશે હા નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. રાધે રાધે રટો ચલે આયેંગે બિહારી, કૃષ્ણને વશમાં કરવા મુશ્કેલ નથી કે એના માટે અલગથી કઈ તપસ્યા કરવાની જરૂર નથી. રાધા રાધા નામ ગાવ, રાધાજીની ચરણ ધૂલી માથા ઉપર મૂકી દો એટલે કૃષ્ણ તો अपने आप વશમાં થઈ જશે, નિશ્ચિત अपने आप વશમાં થઈ જશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો આ તો થોડીક રાધા રાણીની મહિમા ગાય છે. જેને વધુ રાધા રાણીની મહિમા સાંભળવી હોય એને હું કલાક એકનો સત્સંગ પણ આજે રાધાજીનો જ રેકોર્ડ કરાવવાનો છું, એ ગ્રુપમાં મોકલીશ, એમાંથી પણ સાંભળી શકે છે. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.